क्लास की साइंस स्ट्रीम में मोरबी जिले ने ऐसा रिजल्ट हासिल किया जिस पर पूरे राज्य को गर्व हो सकता है। इसमें मोरबी जिला साइंस स्ट्रीम के रिजल्ट में पहले स्थान पर रहा। गुजरात राज्य की साइंस स्ट्रीम का रिजल्ट 82% रहा। वहीं दूसरी ओर मोरबी जिले का रिजल्ट 92% रहा। मोरबी जिले में 1833 बच्चे परीक्षा में बैठे और उत्तीर्ण हुए। 1701 बच्चों में से 3 बच्चे ऐसे हैं जिन्हें एक ग्रेड मिला। और अगर हम मानक 12वीं सामान्य स्ट्रीम की बात करें तो मोरबी जिले ने बहुत अच्छा परिणाम हासिल किया। जिले से सामान्य स्ट्रीम में परीक्षा देने वाले कुल 6185 बच्चों में 5870 बच्चे उत्तीर्ण हुए और 94% सामान्य प्रवाह का परिणाम। कोटक प्रीतिबेन हितेशभाई। ને એ પહેલેથી જ નાનો હતો ને ત્યારથી જ અભ્યાસમાં ખૂબ જ આગળ પડતો છે અને સફળ રહેવા માટે દર વખતે પહેલા ધોરણથી માંડીને અત્યાર સુધી એનો ફર્સ્ટ રેન્ક જ આવ્યો છે। એટલે અભ્યાસ બાબતે તો અમારે એને ક્યારેય કંઈ જ કહેવું પડતું નહોતું। એટલે આટલો સફળ થયો છે એટલે અમે આખો પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને એની સફળતા પાછળ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ પણ છે। જ્યારે ક્યારેય કંઈ એમ થાય કે આજે આમાં ખૂબ થઈ ગયું છે, હવે ખૂબ આટલું બધું થાય છે, નાસીપાસ થાય ત્યારે બસ ભગવાનનું સ્મરણ કરતો અને અમે એને સપોર્ટ આપતા અને સ્કૂલના શિક્ષકો છે એનો સપોર્ટ એને ખૂબ જ સારો મળતો। ગમે તે સમયે એના સરને કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો સ્કૂલના સરને ફોન કરે એટલે તરત જ ડિફિકલ્ટી સોલ્વ કરાવતા હતા। રોજ સવારે 4:30 મમ્મીની સાથે જ ઉઠતો હતો અને પરિવારનો ખૂબ જ સપોર્ટ રહ્યો। વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે। કુલ રાજ્યનું જો પરિણામ જોઈએ તો 82.45% છે। તેની સામે આપણા મોરબી જિલ્લાનું 92.80% વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે અને પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો કુલ બાળકો આપણા મોરબી જિલ્લાના 1833 બાળકો પરીક્ષામાં બેઠેલા, જે પૈકી 1701 બાળકો પાસ થાય છે। તે પૈકી A1 ગ્રેડ મેળવેલા બાળકો 30 જેટલા છે, જે A1 ગ્રેડ મેળવી અને મોરબી જિલ્લાને ગૌરવ પ્રદાન કરે છે। તેવી જ રીતે 12 સામાન્ય પ્રવાહમાં પણ ખૂબ સરસ સારું મોરબીએ પરિણામ પ્રાપ્ત કરેલ છે। એમાં પણ કુલ 6185 બાળકો બેઠેલા, એમાંથી 5870 જેટલા બાળકો પરીક્ષામાં પાસ થઈ કુલ 94.91% રિઝલ્ટ મોરબીએ સામાન્ય પ્રવાહમાં પ્રાપ્ત કરે છે। સ્વાભાવિક છે કે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે પરિણામ પ્રાપ્ત કર્યું એટલે મિત્રો છે કે જે આ સમગ્ર પરીક્ષા અને શિક્ષણના કાર્ય સાથે સંકળાયેલા છે એ બધાના યોગદાનને આભારી રહીને આ સરસ સારું પરિણામ આપે।